હેલો ફ્રેન્ડ્સ, હું છું ભાવિકા. પ્રિયલ રસોઈમાં તમારું સ્વાગત કરું છું. આજે હું તમારા માટે બટેકા પૌવાની એક નવી જ રેસીપી લઈને આવી છું. તો ચાલો બટેકા પૌવા બનાવવા માટે આપણે સામગ્રી જોઈ લઈએ. 7 લોકોના બટેકા પૌવા બનાવવા માટે સામગ્રીમાં જોશે 500 ગ્રામ પૌવા, 1.5 કિલો બાફેલા બટેટા, બારીક સમારેલા ટમેટા, બારીક સમારેલા ધાણા, આદુ મરચીની પેસ્ટ, પટ્ટી મરચાંના ટુકડા, મીઠા લીમડાના પાન, તલ, લીંબુનો રસ, રાઈ જીરું, હિંગ, હળદર, ખાંડ અને શિવ પાવભાજીનો મસાલો. શરૂ કરીએ આપણે બટેકા પૌવા બનાવવાનું. આપણે એક કઢાઈમાં 8 પાવડા તેલ નાખીશું. તેલને ગરમ થવા દઈશું. તેલ આપણું ગરમ થઈ ગયું છે તો આપણે એમાં નાખીશું જીરું 3 ચમચી, 3 ચમચી રાઈ નાખીશું, રાઈ જીરું કકડી જાય પછી આપણે હિંગ નાખીશું 1 ચમચી, બે ચમચી તલ નાખીશું વઘારમાં, પછી એમાં આદુ મરચું નાખીશું, પછી એમાં લીલા મરચાંના ટુકડા નાખીશું, પછી એમાં મીઠો લીમડો નાખીશું. લીમડાની ઉપર હળદર નાખવાની છે. આવી રીતે લીમડાની ઉપર હળદર નાખવાની છે 3 ચમચી. હવે એમાં નાખીશું બારીક સમારેલા ટમેટા. હવે હું સારી રીતે હલાવી લઈશું. ટમેટાને 2 મિનિટ ચડવા દેવું. ટમેટા આપણા સડી ગયા છે અને બહુ નથી ચડવા દેવાના. હવે આપણે આમાં બટેકા નાખ અને મિક્સ કરી લેવાનું છે. હવે આપણે આની અંદર નાખીશું પાવભાજીનો મસાલો. હવે નાખીશું લીંબુનો રસ, બે ચમચી ખાંડ, હવે આપણે પૌવા નાખી દઈશું. પૌવા આપણે 2 પાણીએ ધોઈ લીધા છે. હવે આપણે આમાં ઉપરથી સ્વાદ પ્રમાણે મીઠું નાખીશું. મીઠું નાખીને હલાવી લેશું. બધું સારી રીતે મિક્સ થઈ ગયું છે. આપણા બટેકા પૌવા હવે તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને સર્વ કરીશું. બહુ સારા બને છે આ બટેકા પૌવા, એકવાર જરૂર ટ્રાય કરજો. હવે આપણે ઉપર ધાણા નાખીને ગાર્નિશ કરીશું. બહુ સારા બને છે આ બટેકા પૌવા, નવી જ રીત છે, જરૂર ટ્રાય કરજો. વિડીયો સારી લાગે તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો અને શેર કરજો. થેન્ક યુ ફોર વોચિંગ.